નમસ્કાર. જનરલી તમે જ્યારે જોબ કરો છો, અભ્યાસ કરો છો, કાં તો તમારા જુનિયરની વિદાય હોય, સિનિયરની વિદાય હોય, તમારી વિદાય હોય, સ્ટાફમાં પણ કોઈની વિદાય હોય ટ્રાન્સફર પર, અથવા તો કોઈ રિટાયરમેન્ટ હોય, તમારે સ્પીચ આપવાની થાય. તો સૌપ્રથમ તમારે એક તો તમે સંબોધન, આપણે જે કંઈ મંચસ્થ મહાનુભાવો, જે ચીફ ગેસ્ટ છે, આમંત્રિત વ્યક્તિઓ છે, એ વિશે કરશો. પછીનું ઇન્ટ્રોડક્શન છે કે જે વ્યક્તિ વિશે તમે બોલવા માંગો છો એમની સાથેના તમારા સંબંધો કેવા હતા, તમે પ્રથમ વખત ક્યારે મળ્યા, એમનું શું કંપનીને સ્કૂલમાં શું યોગદાન હતું, એમણે શું સારા કામ કર્યા, એમનો સ્વભાવની કંઈક આંખે વળગે એવી એના સ્વભાવની વિશેષતાઓ કહેવાની હોય છે. ટૂંકમાં વખાણ કરો થોડુંક એમના વિશે, શરૂઆત એમનાથી કરો, એ વ્યક્તિ વિશે. પછી માની લો કે મેં કાલે એક રિટાયરમેન્ટ સ્પીચ મારે ચીફ એન્જિનિયર તરીકે આપવાની હતી, તો સૌપ્રથમ તો મેં સંબોધન કર્યું. હું જ પોતે ચીફ ગેસ્ટ હતો, એટલે મારે પછી ચીફ ગેસ્ટ તરીકે કોઈને કહેવાનું નથી, મારે એ કહેવું પડ્યું મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, મારા સહકર્મચારી મિત્રો, બહેનો અને બાળકો. તેઓ ગોરભાઈ હતા, દફતરી તરીકે રિટાયર થયા, એમણે વિદાય ભોજનું આયોજન કર્યું હતું. તો વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહેલા અને જેમણે આ વિદાય ભોજનું આયોજન કર્યું છે તેવા શ્રી ગોરભાઈ, આપ સર્વોએ અત્યાર સુધી જે કહ્યું એની સાથે હું સહમત છું. એમના સ્વભાવ વિશે હું વધુમાં ઉમેરું તો એમનો એ શાંત સરળ સ્વભાવ, ઈમાનદારી, કર્તવ્યનિષ્ઠા, એ આપણે હંમેશા યાદ કરીશું. એમનું કામ પ્રત્યેની જે લગાવ હતો, કોઈ કામ પેન્ડિંગ ના છોડે, સમય ઘણો મોડું થઈ જાય છતાં પણ એ કામ પૂરું કરીને જ જવાવાળી વ્યક્તિ. અને બીજું એમનું તંદુરસ્તી માટેના પણ એ હેલ્થ કોન્શિયસ હતા. આ ઉંમરે પણ તેઓ 60 વર્ષના લાગતા નથી, એમણે એવી તંદુરસ્તી પણ મેન્ટેન કરી હતી. આપણે એમની પાસેથી ઘણું શીખવાનું છે. હવે મેં સ્પીચની વચ્ચે હું તમને થોડું મારી વાત કરી દઉં. તો આપણે ઘણી વ્યક્તિઓ સાથે લાંબો સમય કામ ના કર્યું હોય, તમે ચીફ ગેસ્ટ તરીકે હો, તમે બધા વ્યક્તિ સાથે એટલું બધું કામ ના કર્યું હોય, એમના વિશે જાજુ ના બોલી શકતા હો, ત્યારે પછી થોડી ફિલોસોફીની વાત કરવાની હોય. તો એમને રિટાયરમેન્ટ હતું, તો મેં એ વાત કરી કે ભાઈ નિવૃત્તિ કોઈ પણ એ કોઈ તમારી નોકરીનો મતલબ એક કામનો અંત છે, જિંદગીનો નહીં. દરેક કાર્યનો અંત થતો હોય છે, એની સાથે સાથે બીજા કાર્યનો શરૂઆત થતી હોય છે. જેમ આપણે દરિયાકાંઠે બેઠા હોઈએ, એક ભરતી મોજાઓ આવતા હોય વમળ, તો એક મોજું જેવું જમીનદોસ્ત થાય એના પહેલાં જ બીજા મોજાએ જન્મ લઈ લીધો હોય છે, રચાઈ ગયું હોય છે. એવી રીતે તમારી એક પ્રવૃત્તિનો અંત આવે ત્યાં બીજી પ્રવૃત્તિનો શરૂઆત થઈ ગઈ હોય છે. તમે અભ્યાસ પૂરો કરો, તમને એવું થઈ ગયું પૂરું થઈ ગયું, ત્યાં તમારે નોકરીની શરૂઆત થઈ ગઈ હોય છે. નોકરી મળી ગઈ, તમને એમ થઈ ગયું પૂરું થઈ ગયું, ત્યાંથી જ તમારા એ જ દિવસથી તમારી નિવૃત્તિની કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય છે. બીજું, જિંદગીને આપણે જોઈએ તો જિંદગીના 3 તબક્કા છે. એક તો બચપન, જ્યાં તમારી પાસે કોઈ અનુભવ નથી, તમે એટલા સક્ષમ નથી કે એકલા કંઈક કરી શકો, મા બાપની ટોક હોય છે. બીજું કે એ લોકો તમારું ધ્યાન રાખતા હોય છે, શિક્ષકો પાસેથી, મા બાપ પાસેથી, તમારે એ શીખવાનો સમય છે. પછી આવે છે તમને નોકરી, અભ્યાસ પૂરો કરો, નોકરી મળે, લગ્ન કરો, બધું. પછી તમારી જવાબદારીવાળી જિંદગી આવે છે. એમાં તમે જવાબદારીઓથી બંધાયેલા હોય છો, તમે નિયમોથી બંધાયેલા હોય છો. આ ટાઈમે જવાનું, આ ટાઈમે આવવાનું, તમારે કંઈક પ્રસંગોમાં જવું હોય, રજાઓ ના મળતી હોય તો તમે જઈ પણ ના શકો. એ બધી જવાબદારીઓથી તમે જોજો. આ સમયમાં તમને માણસો પૂછે તો એવું જ પૂછે, તમે શું કામ કરો છો? કેમ કે એ તમારે કામ કરવાનો સમય છે, જવાબદારીઓ નિભાવવાનો સમય છે.
પરિવારને આગળ વધારવાનો સમય છે. એટલે તમે જવાબદારીથી બંધાયેલા છો. તમે ઘણા એ વખતના તમારા સપનાઓને દાબી દેતા છો. પછી આવશે તમારી નિવૃત્તિ. ખરેખર જિંદગીની શરૂઆત નિવૃત્તિ પછી જ થાય છે. તમે બધી જ તમારી સામાજિક આર્થિક બધી જવાબદારીઓમાંથી પૂરી મુક્ત થઈ ગયા છો. તમારી પાસે અનુભવનું ભાથું છે. તમે આર્થિક રીતે સમૃદ્ધ છો. તમે દુનિયા જોઈ લીધી છે બધી રીતે. તમને ખ્યાલ છે બધું કે કઈ રીતે ટેકલ કરવાનું છે, કઈ રીતે સમસ્યાઓ ચેલેન્જને આપણે ટેકલ કરવાની છે, એ તમને ખ્યાલ છે. હવે જ તમારી જિંદગી જીવવાની શરૂઆત થશે. તમે એમને એ રીતે પણ કરી શકો કે ભાઈ તમે અત્યાર સુધી તમને સમાજે જે આપ્યું છે એને પે બેક ટુ સોસાયટી, સમાજ માટે સારું કરો. તમારા જે શોખ તમે જે દબાવી રાખ્યા છે એ શોખને પૂરા કરવા માટે સમય આપો. તમે ફેમિલીને સમય નથી આપી શક્યા, કુટુંબીજનોને નથી આપી શક્યા, એને સમય આપો. તમે પોતાની આત્મખોજ, એક બેન કોમામાં જતા રહ્યા હતા, એટલે એમને પછી એવું લાગ્યું કે હું યમરાજ પાસે ગઈ છું. ત્યાં એમને પૂછે છે કે તમે કોણ છો, તો એવું કહે છે કે હું આ ભાઈની પત્ની છું. એમણે પૂછ્યું કે એ નહીં, તમે કોણ છો? તો એમણે કીધું કે હું 4 છોકરાઓની માં છું. તો કે એ નથી અમે પૂછતા, તમે કોણ છો? એમણે કીધું હું એક શિક્ષક હતી. તો કે એ તમારું બિઝનેસ કામ થઈ ગયું, તમે કોણ છો? ત્યારે એમણે ઘણું વિચાર્યું કે શું આમ હું કોણ છું, એ તો મેં ક્યારેય વિચાર્યું જ નહીં. ત્યારે એમણે એવું કીધું કે અત્યાર સુધી તો મેં વિચાર્યું નથી, પણ હવે મને એવું લાગે છે કે હું મારો પરિચય મારે એ રીતે આપવો જોઈએ કે મેં આટલા વ્યક્તિની જીવનમાં પ્રકાશ ફેલાવ્યો છે, આટલા જ લોકોને હું જિંદગીમાં મદદરૂપ થઈ છે, મારા છોકરાઓને મેં જિંદગી બનાવવામાં મેં ભોગ આપ્યો છે, કોઈ બીજાને મદદરૂપ થઈ છે, એવું હું કંઈક કરીશ. મને એક તક આપો. ભગવાને એમને એક તક આપી, એક્સેપ્ટ કરી કે જાઓ તમે. એ બેન તરત કોમામાંથી બહાર આવ્યા અને એમણે જિંદગી આખી ખર્ચી નાખી સમાજ સેવા માટે, દુનિયા માટે. એટલે નિવૃત્તિ પછીનો આ સમય છે આત્મખોજ કરવાનો. તમે જે કાંઈ નથી કરી શક્યા એ કરો અને તમે એ જવાબ આપી શકો તો કે તમે કોણ છો. તમને યમરાજ પૂછે કે તમે કોણ છો ત્યારે તમે જવાબ આપી શકો. જો આ સમયનો તમે સદુપયોગ ના કર્યો તો તમારી જિંદગી આ શેષમાં જો તમે કાંઈ વિશેષ ના કર્યું તો આ નિશેષ છે. જિંદગીનો કોઈ મતલબ નથી. એટલે આ શેષ જીવન આપણે જે કહીએ છીએ એને તમે વિશેષ બનાવી શકો, એ તમારા હાથમાં છે. આપણે પર્પઝફુલ લાઈફ હેતુ હોવું જોઈએ. તમે કરતા હતા ત્યારે તમારે માની લો કે 8 વાગે પંચ કરવાનો છે તો તમે 6 વાગે ઉઠી જશો. આપણે ઘણી વખત જોઈએ છીએ રજા હોય ત્યારે આપણે 8 વાગે તો ઉઠીએ. કેમ કે આપણને ખબર છે આજે ક્યાં પંચ કરવાનું, ક્યાં પ્લાન્ટમાં જવાનું છે, ક્યાં ઓફિસે જવાનું છે, ક્યાં સ્કૂલે જવાનું છે. એમ તો પર્પઝફુલ લાઈફ રાખજો નિવૃત્તિ પછી પણ, તો જ તમને જિંદગી સારી લાગશે. ઘણી વખત માણસો અર્લી રિટાયરમેન્ટ લઈ લેતા હોય છે અને કોઈ પર્પઝ ના હોય, ભટકતું જીવન જેમ સમુદ્રમાં જહાજ ભટકતો હોય ધ્યેય વગરનું, તો એ જિંદગી અમને બોર્ડમ લાગે, બોજ લાગે. પરિવાર માટે પણ એ કંઈ કરી ના શકે. પછી એમને એ નિવૃત્તિ પછીનું જીવન એમના માટે ખરાબ લાગે, બોર્ડમ જેવું લાગે. તો તમારે પર્પઝફુલ લાઈફ બનાવવાની, શિસ્તબદ્ધ તમે જે રીતે પહેલાં જીવતા હતા એવી જ રીતે જીવવાનું. કેમ કે નોકરીમાં તમે એક રૂટીન હોય એને તમારે વળગી રહેવાનું હોય. બીજું તમને દરરોજ કંઈક ને કંઈક ચેલેન્જ આવતી હોય, સ્કૂલ હોય કે નોકરી હોય, ચેલેન્જ આવતી હોય. એ ચેલેન્જ તમે ટીમ સાથે પૂરી કરતા હોય, સમય કેમ નીકળી જાય ખબર ના રહે. એટલે આમાં પણ તમે એવું કંઈક દરરોજ એક ચેલેન્જ લ્યો. તમારા શરીર માટે ચેલેન્જ લ્યો કે મારે ભાઈ શરીર ઘટાડવું છે, આ કરવું છે, તે કરવું છે. બાળકો માટે કે મારા બાળકને મારે ડૉક્ટર બનાવો, એન્જિનિયર બનાવો, જે કંઈ કરવું છે. સમાજ માટે અને એવી એક ચેલેન્જ લ્યો. રૂટીનમાં સતત બીજી રહ્યો. હવે જીશેક પરિવાર વતી હું જેમણે જિંદગીના 37 વર્ષ જીશેકને આપ્યા છે એવા શ્રી ગોરભાઈને જીશેક પરિવાર વતી જેમની આ હાજરીથી આપણા જીશેક પરિવારમાં એમની એક પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. એમણે આ જીશેકને ઘણું આપ્યું છે. તો જીશેક પરિવાર વતી હું એમની જીવનની આગળની સફર માટે મારી શુભેચ્છાઓ પાઠવું છું કે એની આગળની સફર નિવૃત્તિ પછીની સર્વશ્રેષ્ઠ રહે, ઉત્તમ રહે. બસ એ શુભેચ્છા સાથે વિરમું છું. અસ્તુ.